તો આપણે નરેશભાઈ ટ્રેક્ટર લે પાછું અને આપણે જવાનું છે કાનપાના ઘરે. હલો ગાઈસ, તમને અંદર ગુડ મોર્નિંગ. તો આજે આપણે જવાનું બોયડી આપણે ધાબુ ખોલેલું છે ને, અહીંયા આપણે સામાન ભરીને આપણે કાનપાન ઘરે નાખવાનો છે. તો નરેશભાઈ અને હું જવાના છે લગભગ, બીજા કોણ આવે નથી ખબર, અને આપણે અત્યારે જવાનું કામે. અને ગાઈસ આપણે 2-3 દિવસથી આપણે મામાના ઘરે હતા, તો આજે કામ જવાનું થશે. તો આજ તો નહીં મજા આવે કામ કરવાની. તો ટિફિનને બહુ કમ્પ્લીટ છે આપણે લઈને જઈ. તો ગાઈસ આપણે ટિફિન લઈ લીધું અને આપણે હવે જવાનું કામે. આપણે મોસલીમાં ટિફિન. તો ગાઈસ આમાં જાજુ પેટ્રોલ નહીં, આપણે કેટલે પોગી અને આપણે ફોન કરશી. આપણે કનાલે પગી ગયા અને આપણે જો મોરચેમાં ગાઈસ આપણે પેટ્રોલ નાખ્યું હતું અને આપણે કનાલે પગી ગયા. અને નરેશભાઈ ગાઈસ આપણે આયા નહીં, આપણે કડીક કેનાલ ઉભા જોઈએ. તો ગાઈસ આપણે કેનાલે કેટલું બધું પાણી જાય છે. ગાઈસ નરેશભાઈ નવો ગામ છે, હજી આયા નહીં, આપણે વાટમાં ઉભા અને આપણે મોરચેલમાં ગાઈસ પેટ્રોલ નાખ્યું હતું, હજી પગી ગયા. નરેશભાઈ ગાઈસ આપણે આવે ને પછી આપણે જવાનું બોરી કામે આવે એટલે પહેલા જઈએ. બોરી પૂગીને સીધા આપણે આવીને તરત સામાન ભરવા જ નતા, અને સામાન આપણે ફરમા અને વાલપેટું ભરી લીધી. તમને હું પછી દેખાડું. નરેશભાઈ અને નરેશભાઈનો ગાઈસ છોકરો જો ગાઈસ આપણે બોયડીમાં આપણે ધાબુ ગોઠવ્યું હતું અમે. જો ગાઈસ જો મસ્ત મજાનું જો ગાઈસ આપણે ટ્રેક્ટર ભરેલું પડ્યું તમને દેખાડું. જો હે ને પાટલી પ્લાય પછી ફરમા અને વાલ પ્લેટો ને એવું હતું, ભરીને હવે ભરી દીધું આપણે. હવે આપણે કાનપાના ઘરે નાખવાનું છે. તો કાનપાનું ઘર ગાઈસ આપણે સામે આપણે જવાનું હોય અને ટેકાને પાટી ભરવા રહ્યું. બીજું તો આપણે પૂરું થઈ ગયું. ગાઈસ કેવી લાગે ઉપર, કેવું ગાઈસ મસ્ત મજાનો તલાવ છે. અને આપણે ધાબા ઉપરથી ઉતરી હેઠા. તો ગાઈસ આપણે સામાન ભરતા ઘણી વાર લાગી, અને આવીને તરત તો આપણે સામાન જ ભરવા માંડ્યા હતા. પછી સામાન ભરીને ખાલી ફરમાં માંડ ભરાણા, અને હજી તો આપણે ટેકા બહારના દાણાની ટેકા ગાઈસ આપણે ભરવાનું બાકી છે. તો આપણે ઉતારી આવી પછી ફરીને બીજો ફેરો કરશું. તો પહેલાં આપણે હવે ઉતારી લઈ કાનપાના ઘરે. તો ગાઈસ આપણે ટેકા હે દાણા, અને બીજું તો આપણે ફરમાં લઈ અને ભરી નહીં ગયા. જો ટ્રેક્ટર લઈને જવાનું આપણે કાનપાના ઘરે. તો આપણે નરેશભાઈ ટ્રેક્ટર લે પાછું અને આપણે જવાનું છે કાનપાના ઘરે. તો જો આપણે અહીં કાનપાનું ઘર આવ્યું, આપણા હાથમાં એ હાથોડી ને નરેશભાઈ લે ટ્રેક્ટર પાછું એટલે કાનપાનું ઘર આ બાજુ હોય ને બેંકોર જવાનું હોય. આપણે નરેશભાઈ ટ્રેક્ટર લઈ આપણે જો આપણે સામે ટ્રેક્ટર પડ્યું ને એ બાજુ આપણે કાનપાનું ઘર છે. અહીંયા આપણે સામાન ઉતારવાનું હોય. તો જો ગાઈસ આપણે અહીં સામાન ઉતારવાનો છે, અને આપણો અહીંયા પહેલાં પણ આપણો સામાન ઉતારેલો પડ્યો અહીંયા દેખાડું. જો આપણો અહીંયા સામાન અડધો ઉતારેલો પડ્યો છે, અને આપણે ટ્રેક્ટર લઈને આવતા રહ્યા. અને અહીં લગભગ આપણે ઉતારવાનું થાય છે ફરમાન એવું. ને જો આપણે નરેશભાઈ ટ્રેક્ટર લઈને આવતા રહ્યા છે. આપણે પાછું ટ્રેક્ટર લેવડાવી ને આ હે કાનપાનીનું ઘર બનાવે છે. તો આપણો અડધો સામાન અહીંયા છે, અને બીજો આપણે ટેકા ઉપર ભરવાના. જો આપણે નરેશભાઈ ટ્રેક્ટર લઈને આવીએ તમને. તો નરેશભાઈ આપણે ટ્રેક્ટર લઈએ, કિંકો રાખવાનું કે ખબર નહીં.
જો આપણે આખું ટેકાનું વાલ પ્લેટનું લારું આખું ભરેલું છે. આપણે લારું ભરી નાખ્યું આખું હીચી જાય અને જો આપણે ઉતરવાનું કાનપાનિયા સામાન નરેશભાઈ આપણે આખી ટ્રેક્ટર જો નરેશભાઈ બાવર માઇલ આવે અને કેટલો હીચી તેનું લારું આખું ભરી દીધું. તો નરેશભાઈ આપણે કાનપાન કરી દેવા દે ટ્રેક્ટર. ટ્રેક્ટરમાં કઈ બંધ લીધા નહીં ને એટલે કઈ વસ્તુ પડી જાય ને તો આપણે વાય હરે હરે વેણતું પાછું કચરાની મેટે ફૂલ જો આપણે કાન પણ કરે જાય કાંઈ કાં અને ગાઈસ આપણે ફરમાં ઉતરીએ છે અને હવે આપણે ટેકાને પાટી એવું જ ઉતરવાનું. તો આપણે ફટાફટ પેલા ઉતર નાખીએ. ગાઈસ આપણે આધો સામાન ઉતારી નાખ્યો. જો આપણે ફરમાં અને વાલ પ્લેટ ટેકા પાટિયા અને ફરમાં. તો ગાઈસ આપણે ઉતરતા ખાવા નતા બેઠા અને આપણે 2:30 વાગી ગયા છે અને આપણે હજી સુધી ખાધું નહીં. હવે જવાનું આપણે ઘરે અને ગાઈસ આપણે ઘરે જઈને હવે ખાવાનું હોય. તો આટલો બધો ગાઈસ સામાન ઉતાર્યો અને ભર્યો એટલે બહુ વાર લાગી ગઈ. ખાવા ન બેઠો પછી ખાવા કેમ ન બેઠા કેમ મોડું થઈ જાય અને નરેશભાઈને કંઈક કામ હતું એટલે રોજ જવું એમને. તો આપણે ખાવા ન બેઠા અને નરેશભાઈને કોઈ ન ખાવા બેઠું. ટિફિન અમે હું લાવ્યો નરેશભાઈ લાવ્યા છે એટલે આપણે હવે સીધું ઘરે જઈને પછી ટિફિન ખાવશું ટિફિનમાં જઈને. તો હવે કાંઈ ફટાફટ ઘરે આવી જઈએ અને ગાઈસ આપણે વહેલા 8 થઈને તો ઠેઠ 2 વાગ્યા સુધી ભૂખ્યા રહીએ અને ભૂખ બહુ લાગી છે. તો ઘરે જઈને ખાઈ લઈશું અને આપણે આ સામાન તો આમને પડ્યો રહેશે. અને જો આવીને તો પહેલાં બાવળોને એવું કાપ્યું હતું અને બીજું આડોરું કંઈક આમ હમું નમું કરીને કર્યું હતું અને હવે બહુ ભૂખ લાગી છે. તો હવે કાંઈક આવે છે ઘરે કામમાં તો એવું થાય કપડાં બપડા તો પહેલાં તો નરેશભાઈ આગળ વહી ગયા. નરેશભાઈ તમે દોરી તો ભૂલી ગયા હતા. ક્યાં દોરી હતી નરેશભાઈ? દોરી હા વાયા પડી. ગાઈસ આપણે કેનાલે પોગી ગયા છે ને આપણે 500 ના 500 ગ્રામના લીધા પેટ્રોલ એટલે અને આપણે નાખવાનું હોય ટીવીએસમાં પેટ્રોલ. તો આપણે હવે પેટ્રોલ નાખી દઈએ અને જો ગાઈસ આપણે ઓર પછી આવતા રહ્યા ઘરે. આપણે 3 વાગી ગયા છે ઘરે જઈને સીધું ખાવાનું જ રહેશે. આપણે જો ગાઈસ બાઇક અહીંયા પડ્યું છે તો એમાં આપણે પેટ્રોલ નાખી દઈએ. તો ગાઈસ આપણે આમાં પેટ્રોલ એક શીશો નાખી દીધો 500 ગ્રામનો અને બીજો આપણી ટિફિનના થેલીમાં નાખી દીધો. એટલે આપણે મોટરસાઇકલમાં ચેક કરવાનું હોય કે પેટ્રોલ વધારે ખાય કે ઓછું. એટલે આપણે એક જ શીશો નાખ્યો હોય અને બીજો આપણે ટિફિનની થેલીમાં ઘરે લેતા જઈશું. તો આપણે હવે લઈ જઈએ ઘરે. તો ગાઈસ આપણે ઘરે પહોંચી જઈએ અને આમાં આપણે ટિફિનનું લઈ લઈએ અને આપણે હવે ખાઈ લઈએ. તો ખાઈ બેન ગાઈસ આપણે ટિફિનને એવું હરખું મેકી દઈએ. પહેલાં તો આપણે પેટ્રોલ હરખું મેકી દઈએ. તો પેટ્રોલ ગાઈસ આપણે કબટ ઉપર મેકી દઈએ. જો ગાઈસ માવ ભાજી હોતા હે આપણે હજી ખાવાનું બાકી ટિફિનને મેકી દઈએ અને આપણે લઈ લઈએ વાટકો. કાકી આપણે હાકરે તો બાય બાય. આપણે ગેસ પહેલાં ખાઈ લઈએ. વાટકો લઈ લીધો આમાં ખાવાનું બાકી હજી ખાઈ લઉં. આપણે ભાઈ ખાવાનું
અને ગઈશ આપણે બહેણીને દહીં લઈ લઈ ખાવા. આમાં ગઈશ આપણે દહીં પીળું બહેણીમાં તો થોડુંક ખાવા લઈ લઈ. તો આપણે વ્હાઈટ કમ દહીં લઈ લીધું અને ફ્રીજનું પાછું આપણે આટલું વધ દઈ વ્હાઈટ કમ લઈ તો આપણે દહીં હવે આપણે ખાવા પી ગઈ. તો પેલા ટિફિનમાં જોઈએ આપણે શું શું વસ્તુ ખાવામાં છે. તો આપણે રોટલી ને ગાંઠિયાનું શાક આપણે ખાઈ લઈએ. આપણે હવે ખાઈ લીધું એને આપણે હવે આપણા ઘરમાં ઉતરીએ અને આપણે હવે ખાટલો ઢારીને તો હવે આરામ કરશું. તો પહેલાં તો આપણે ખાટલો ઢાર નાખીએ. તો ગાઈસ આપણે સેન્ટિંગનો સામાન ભરીને ઉતારીને ગાઈસ બહુ થાકી ગયા. આપણે આરામ કરી લઈશું અને બહુ થાક લાગ્યા અને ગાઈસ ખાવાનો કંઈ ટાઈમ નહોતો. 3 વાગે ગાઈસ ઘરે પૂરા ત્યારે ખાધું અને બહુ થાકી ગયા આજ તો ગાઈસ. તો ગાઈસ આપણો આજનો બ્લોગ પૂરો થાય. મળશું નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.